નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 14/5/2024ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને ફોલો કરી લેજો। સૌ પ્રથમ ચાંદીના ભાવ આજે જોઈએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 310 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2480 રૂપિયા, જ્યારે 10 ગ્રામ ચાંદી આજે 31 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 31,000 રૂપિયા અને 1 કિલો ચાંદી આજે 3,10,000 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો મિત્રો, પ્રતિ 1 કિલોએ ચાંદીમાં આજે જબરજસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને પ્રતિ 1 કિલોએ આજે 20,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। વાત કરીએ આજના 22 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે જોવા જઈએ તો 14,855 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 1,18,840 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,48,550 અને 100 ગ્રામ સોનું આજે 14,85,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં એક જ દિવસમાં 73,500 રૂપિયાનો વધારો થયો હતો। 24 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 16,205, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,29,640, 10 ગ્રામ સોનું 1,62,050 અને 100 ગ્રામ સોનું આજે 16,20,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 80,200 રૂપિયાનો મોટો વધારો થયો હતો। આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામ સોનાનો ભાવ આજે 12,155 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 97,240 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,21,550 અને 100 ગ્રામ સોનું 12,15,500 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજે 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 60,100 રૂપિયાનો મોટો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારમાં આજે જબરજસ્ત તેજીનું વાવાઝોડું જોવા મળી રહ્યું છે। સોના અને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। તો મિત્રો, ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, સોનાની ખરીદી બંધ કરવામાં આવી છે, પરંતુ ખાસ કરીને જે નિર્ણય લીધો છે તેમાં જે ઇમ્પોર્ટ ડ્યુટી છે તેમાં મોટો વધારો કરી દીધો છે અને સેસ છે તેમાં પણ 1% ને બદલે 5% કરી દેવામાં આવ્યું છે। મતલબ કે ઇમ્પોર્ટ ડ્યુટી વધતા ખાસ કરીને જે માર્કેટ છે તેના ઉપર સીધી રીતે અસર જોવા મળી રહી છે અને આના પરિણામ સ્વરૂપે બજાર છે તેમાં જબરજસ્ત તેજીનું વાવાઝોડું જોવા મળ્યું છે। તો આની સીધી અસર એવી થશે કે સામાન્ય વર્ગનો માણસ તો સોનું નહીં ખરીદે, પરંતુ જે સોની વેપારી મિત્રો છે, નાના વેપારી મિત્રો છે, તેમના ધંધા પણ ચોક્કસપણે ચોપટ થવાની શક્યતાઓ પણ દેખાઈ રહી છે, કારણ કે જે અપીલ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી છે તો તેની અસરથી જે સામાન્ય લોકો છે તે ખરીદી કરવાનું ટાળશે અને આના પરિણામ સ્વરૂપે જે નાના વેપારીઓ છે સોનીના, તેમના ધંધા ઉપર મોટી અસર પણ જોવા મળશે। ધન્યવાદ।